એ કેમ ને બેહી ગઈ છો? હું તો માટી રીવાણી છું. કેમ? બસ. હું બસ હું કામ રીહાણી એ તો કે મને વાત તો કે. મજો મમ્મીન ઘેરે. નથી જવાનું, કેટલીક વાર જવાનું હોય, 10 દિવસ તમારે બાની ઘરે ન જવાનું હોય. પણ જાવું છે. નથી જાવું. હું તમને એક વાત કહીશ ને એટલે તમે મને એમ કહો કાલ તું ઠેલા જ ભરવા માંડ બોલો. નથી જવાનું. આજે નથી જવાનું, કાલે નથી જવાનું, નથી જવાનું. આજ તો નથી જ જવાનું. કાલે નથી જવાનું. પરમદી તો જવાનું જ છે. થેલા જ ભરી લેવાના છે હવે. નથી જવાનું. જો તમે સાંભળો પેલા. શું છે? હમટિયાળા ગીરનું નામ સાંભળ્યું? મેંદાડા થાકોડ આવે. મેંદાડા કેશોદ રોડ ઉપર. ન્યા ઓલો ગંગેડી આશ્રમ છે, ખબર છે? યાદ છે ને વિનુ બાપુ વાળો? હા. આપણે ને રામા મંડળ રમી ગયું ઈ. હા. તો ઈ આશ્રમની બાજુમાં ખબર એક નાનો આશ્રમ છે? ઓલો શ્રીજી ચેરિટેબલ દિવ્યાંગ અતિ ગંભીર દિવ્યાંગ આશ્રમ છે ઈવડો. યસ, શ્રીજી ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોનો છે. નાના ફૂલકાવનો ખબર? તો ન્યા છે ને આખા સૌરાષ્ટ્રનું પ્રખ્યાત હું એવી કાનગોપી શેની પણ મારી જેમ રાધે કાનગોપી. તો ત્યાં રાધે કાનગોપી છે મિત્રો. તો આપણે બધાએ હું તો જોવા આવવાની જ છું, કેમ કે આપણને રામા મંડળ હોય, કાનગોપી હોય અને એમાંય સેવાનું કાર્ય હોય, આપણું ધન હોય એ આપણી નજરની સામે આપણે એવા સેવા કરતા હોય એવા ટ્રસ્ટમાં આપી તો હારામાં હારું કામ કહેવાય. તો આપણે અહીંયા જોવા જવાનું છે. પણ કેદી પણ તમે મને હાથ તો લઈ લેવા દ્યો. નથી લેવો. પેટમાં દુખવા મળ્યું. નથી લેવો. ભલે દુખતું. સાંભળો તો મિત્રો, આ તો બકબક કરશે. તો આપણે જવાનું છે બધાએ 4 તારીખ 1લો મહિનો 2025 અને શનિવારે હા તો જવાનું છે. હું આવવાની છું, તમે આવવાનું તો કોમેન્ટ મારજો, આપણે બધા મળશું. કેમ કે આ રામા મંડળ હતું, ઘણા મિત્રોની મને કોમેન્ટ હતી કે બેન અમારે તમને મળવું છે, અમે રામા મંડળ જોવા આવશું, પણ મારા ઘરે જ પ્રસંગ હતો એટલે હું કોઈને મળી શકી નહોતી. એટલે જે મિત્રોને મળવું હોય એ સમઢિયાળા ગીર ગંગેડી આશ્રમે રામા મંડળ રાખેલું છે. રામા મંડળ નથી, તને તો રામા મંડળ કાનગોપી રાખેલી છે. ગાંડા કાઢે કાનગોપી રાખેલી છે. એકવાર જોવા અવશ્ય પધારવું. સૌરાષ્ટ્રની પ્રખ્યાત રાધે કાનગોપી છે અને એવું લાગે તો આપણે બધા મળશું, ફોટા પાડશું, વાત કરશું અને હળી મળીને હવની કમાણીમાંથી થોડું દાન કરશું. ઓકે, તમે બધા બધું સાંભળી જ લીધું. હું તને લઈને જ ન્યા નથી આવવાનો. હું તો આવવાની જ છું હું લઈ જવાનો જ નથી. કરો છૂટું. હું તો કાનગોપી જોવા જઈશ ને. પછી કોર્ટમાં આપણને જજ પૂછે કે તમારે હું કામ છૂટું કરવું, આ છૂટું હું કામે છું, પેપરમાં દાઈશે જ કે બ્લોગર ભાવિસા વિસલ પટોડિયાનું છૂટું છું, કેમ જ છું તો કે કાનગોપી વાહે કઈ કાનગોપી તો કે રાધે કાનગોપી. એ ખોટે કોકને આયુ નથી દેવી. મારે કઈ છૂટું કરવું નથી. હું તો આવવાની છું ને, આને લઈને જવાની છું મિત્રો. એટલે તમે આવજો, તમારા ઘરવાળીને લાવજો, તમારા છોકરાને લઈ જાઓ, મમ્મી પપ્પા દાદા દાદી બા ફુવા માસી માસા બધાને હમટિયાળા તેડી લ્યો. આખું ગામ શોર્ટ સર્કિટ જામ કરી દેવાનું. આપણે શું કરવાનું ખબર? બધા ત્યાં પાથરવાની જગ્યાની લોકો સ્ટેજ ને બધું ગોઠવું હોય ને, એ લોકોએ નક્કી કર્યું હોય ને કે મતલબ કે આ મેડીની પાછળ જગ્યા છે. મેં વિચાર્યું છે કે રામા મંડળ રમાડું ને ત્યાં પાછળ એટલા ઓડિયન્સને બેહાડી તો આપણે એટલી પબ્લિક ભેગી કરવાની છે કે એ લોકોને છે ને પાથરવાનું ન મળવું જોઈએ. એટલી પબ્લિક ને ભેગી કરી દેવાની છે. બધી બેવાની વ્યવસ્થા છે. ભલે હોય છતાંય મને વિશ્વાસ છે કે મારા બધા ફ્રેન્ડ ફોલોવર છે ને એ સેવાના કામમાં મારી આરે પેલા આવશે. તમે ભલે મારી વાહે હોય, એ બધા મારી મોય રહેશે તો એ બધા આવવાના છે. રાધે કાનગોપી જોવા ક્યાં? દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ ગીર સમઢિયાળા ગંગેડી આશ્રમની સામે આવી જજો બધા. હાલો કાનગોપી જોવા.